પુરસા ગામે રવિ પાકોમાં પ્રાકૃતિક કૃષિ માટે વાવણી પૂર્વ ક્લસ્ટર તાલીમ યોજાઈ। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ હેઠળ આમોદ તાલુકાના પુરસા ગામે રવિ પાકોમાં પ્રાકૃતિક કૃષિ માટે પૂર્વ ક્લસ્ટર તાલીમ જિલ્લા અંદર તાલીમનું આયોજન કૃષિ સખી સહાયક રેખાબેન સન્મુખલાલ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું। તાલીમ શિબિરમાં રેખાબેન ગોહિલ દ્વારા ઉપસ્થિત ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ કરવા અંગે માર્ગદર્શન આપ્યું, જેમાં જમીનને જરૂરી પોષક તત્વો ક્યાંથી મળે, જમીનમાં છાણિયું ખાતર નાખવા જણાવ્યું હતું અને વખત ધરતીપુત્રોએ પોતાના જમીનની ચકાસણી કરાવવી જરૂરી છે તે અંગે વાત કરી હતી। જમીન માટે અળસિયાની જરૂરિયાતનું મહત્વ સમજાવી કૃષિ ખેતી કરી જમીનની ફળદ્રુપતા, પાકની ગુણવત્તા મળશે, યુરિયા ખાતરને લીધે થતા રોગોની વાત કરી, જીવામૃતને બનાવવું, તેનો ઉપયોગ કઈ રીતે કરવો, કયા પાક માટે થઈ શકે છે તે અંગે સવિસ્તાર સમજાવ્યું હતું। પશુધન ગાય અને ગાયના ગોબર અને ગૌમૂત્રની મહત્વતા અંગે સમજાવ્યું હતું અને તેનો ઉપયોગ અને ફાયદા સમજાવ્યા હતા। પ્રાકૃતિક ખેતી કરવા ધરતીપુત્રને જણાવ્યું હતું। આ તાલીમ સમયે મોટી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહ્યા હતા।